સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે પાર્ટ 1 માં જે છે એ આપણે 5 જે ટ્રીક અલગ અલગ જે છે વર્બ મૂકવાની કરતા સાથે કયું સહાયકારક ક્રિયાપદ હોય તો કયું જે વર્બ જે છે એ V4 જે છે આપણી પાસે V1 V2 V3 ને V4 એમાંથી એ મૂકવું અને 3 એક્ઝામ્પલ છે એ જોયા। તો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો ટ્રીક યાદ કરીએ તો ટ્રીક 1 હતી, એમાં એમિઝાર વોઝવેર અને જે બી અને બીનું રૂપ હતા એની સાથે આપણે આઈએનજી મૂકતા। બીજી ટ્રીક હતી હેવ એઝ હેડ, વિલ હેવ ને શેલ હેવ, એની સાથે આપણે V3 મૂકીએ અને જે ત્રીજી ટ્રીક હતી એમાં મોડલ ઓક્ઝિલરી હતા કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ, ઓટ ટુ, એની સાથે આપણે V1 મૂકતા। અને ત્રીજી ટ્રીક હતી ચોથી ટ્રીક હતી એમાં બે ઓપ્શન હતા આપણી પાસે, એક V1 અને V2। તો V1 માં બે ઓપ્શન હતા, જો કરતા આઈવી યુ દે હોય તો વર્બ જે છે એ પોતે એટલે કે V1 જ રહી, અને જો કરતા હી શી ઇટ હોય તો વર્બની પાછળ એસ કે એસ લાગે। અને પાંચમી એવી હતી કે જે કરતા પછી શોર્ટ ફોર્મ આવે ડીડન્ટ, ડોન્ટ, ડઝન્ટ, તો એની પછી પણ V1 જે છે એ લાગે। તો આપણે આમાં જોઈએ તો મિસ્ટર પોલ હેઝ સ્ટડીઝ ઇંગ્લિશ, તો અહીંયા જે છે હેઝ પછી સ્ટડીડ V3 આપેલું છે। હવે આપણે એ લોકો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે મિસ્ટર પોલ સ્ટડીઝ, હવે જે વર્બ જે છે એની પાછળ ES લગાડેલું છે, તો આપણે બધા જે કરતા જે સબ્જેક્ટ હોય એની પાછળ જે વર્બ આવે એની પાછળ એસ કે ES લગાડવું પડશે। તો મિસ્ટર પોલ સ્ટડીઝ ઇંગ્લિશ, હી હેઝ અચીવ્ડ ડિગ્રી, તો અહીંયા હેઝ પછી આ V3 આપેલું છે, આપણે વર્બ જે છે એની પાછળ એસ કે એસ લગાડવાનું છે। હેઝ કાઢી નાખશું ને અચીવ જે છે એની પાછળથી ઈડી કાઢી નાખશું, હી અચીવ્સ અને એસ કે એસ લગાડશું, અચીવ્સ ડિગ્રી। વી હેવ કોંગ્રેચ્યુલેટેડ હિમ, તો વી વર્બ જે છે આ જે કોંગ્રેચ્યુલેટેડ એમાં ઈડી લગાડેલું છે, ઈ કાઢશું, હેવ કાઢશું અને વર્બની પાછળ એસ કે ES, તો કોંગ્રેચ્યુલેટ્સ him। નેક્સ્ટ જોઈએ તો મિસિસ શર્મા વિલ કોલ મી, તો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે મિસિસ શર્મા કોલ્ડ, તો વિલ કોલ જે છે એનું શું કર્યું કોલ્ડ, તો કોલ ને આ પેરેગ્રાફ ફૂલ સ્ટોપ વાવ જે છે એ પૂરું થાય। આઈ વોન્ટ રિસ્પોન્ડ હિમ, તો આઈ હવે સહાયકારક ક્રિયાપદ આમાં જે છે એ નથી, મિસ્ટર શર્મા એટલે કે કરતા પછી ડાયરેક્ટ V2 છે, તો આઈ આપણે બધું કાઢી નાખશું ને આનું V2 કરી દેશું, રિસ્પોન્ડેડ હિમ, હી વિલય નીકળી જશે અને નેવર એમનો રાખશું, ટ્રાય જે છે એનું V2 ટ્રાઈડ અગેન। એવી જ રીતે આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ ઓન માય બર્થડે, અને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે આઈ હેડ ઇન્વાઇટેડ, હેડની સાથે શું આવે V3, હેવ એઝ હેડ હોય, શેલ હેવ હોય ને વિલ હેવ હોય, એની પાછળ V3 લાગે। તો અહીંયા ગમે એ આપેલું કંઈ આપણે ફરક પડતો નથી, આપણે અહીંયા જોવાનું કે જે શેનથી શરૂઆત કરેલી છે આપણે સહાયકારક ક્રિયાપદ એક તો આપી જ દીધેલું, પછી આપણે કરતા સાથે હેવ લાગે, હેઝ લાગે, હેડ લાગે, એ એક જોવાનું ને V3 જે છે એ બધામાં લગાડી દેવાનું। તો આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ, તો આઈ હેડ ઇન્વાઇટેડ માય, બાકી બધું એમને જે છે માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન માય બર્થડે। આઈ ડુ નોટ એક્સપેક્ટ, તો આઈ જે છે આપણા અહીંયા હેડ પ્લસ V3 નો યુઝ કરવાનો છે, તો આઈ પછી આપણે શું લગાડશું હેડ નોટ, આઈ હેડ નોટ, પછી એક્સપેક્ટ છે એનું શું કરશું V3, એક્સપેક્ટેડ એનીથિંગ wrong happen, આપણે ફેરફાર ક્યાં કરવાનો છે ખાલી સહાયકારક ક્રિયાપદ અને V3 માં, આઈ અરેન્જ મ્યુઝિક પાર્ટી, તો આઈ પછી હેડ છે એ લગાડવાનું છે, અરેન્જનું V3 અરેન્જડ, ખાલી ઈડી જે છે એ લગાડ્યું, મ્યુઝિક પાર્ટી।
પછી છે વી ડાન્સ ઓન ધ બીટ્સ. વી અહીંયા કીધું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં હેડ યુઝ કરવાનું, તો વી હેડ ડાન્સ જે છે એનું V3 કરશું, તો પાછળ ખાલી ઈડી લગાડી દેવાનું. ડાન્સ ઓન ધ બેઝિસ ઓન ધ બીટ્સ ઓફ DJ. ને વી એન્જોય અ લોટ ઓન ધ ડે, તો વી કીધું છે એ પ્રમાણે હેડ, અને એન્જોય જે છે એનું V3 એન્જોયડ અ લોટ ઓન ધ ડે. ખાલી ટ્રીક જે છે એ યાદ રાખવાની છે, બાકી કયો ટેન્સ છે એનું શું, કયા ટેન્સમાંથી કયો ટેન્સ ચેન્જીસ કરીએ છીએ એ કંઈ પણ આપણે જોવાનું નથી. ખાલી સહાયકારક ક્રિયાપદ બધા યાદ રાખવાના અને એની સાથે કયું જે રૂપ જે છે વર્બનું એ યાદ રાખવાનું. એના માટે V1 V2 ને V3 યાદ કરવા છે એ બહુ જરૂરી છે. હજી એક્ઝામ્પલ જે છે એ આપણે થોડા જોઈએ. આપણે આગળ જે છે એક્ઝામ્પલ 3 એ જોયા. હવે એમાં જ આગળ આપણે લઈએ તો જે ટ્રીક જે છે એ જ યુઝ કરવાની છે. ટેન્સ જે છે આપણે ઓળખવાના પણ નથી, ખાલી જે સહાયકારક ક્રિયાપદ એ લોકોએ સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું હોય એની સાથે આપણે V3 જે છે એ લગાડવાનું છે. તો પહેલું આપેલું છે આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ, તો એનું સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે આઈ હેવ નોટ આસ્કડ ફોર. ડુ નોટ છે ત્યાં હેવ કર્યું અને આસ્ક જે છે એનું V3 કર્યું. ફોર યોર હેલ્પ. આઈ વિલ મેનેજ એવરીથિંગ માય સેલ્ફ, તો આઈ આપણે હેવ જે છે હેવ હેઝનો ઉપયોગ કરવાનો છે, તો આઈ સાથે હેવ, તો આઈ હેવ V3 મેનેજનું એટલે કે મેનેજ્ડ એવરીથિંગ માય સેલ્ફ. આગળ ફૂલ સ્ટોપ પછી છે યુ ડુ નોટ હેલ્પ મી, તો યુ સાથે હેવ લાગે એટલે યુ હેવ નોટ હેલ્પ જે છે એનું V3 કરીએ એટલે હેલ્પડ મી વેનએવર. હવે અહીંયા આઈ એમ આપેલું છે, આઈ એમની જગ્યાએ આપણે આઈ હેવ કરશું. આઈ હેવ ઇનક્રીઝિસ ફૂલ સ્ટોપ. યુ આર ઓલવેઝ, યુ સાથે લાગશે હેવ. You have always at my door whenever you, અહીંયા આર છે, આરનું આપણે શું કરશું હેવ. યુ હેવ ઇન ટ્રબલ જે છે એનું V3 કરશો એટલે ટ્રબલ. અહીંયા જે છે આ યુ આર ઓલવેઝ, તો ઓલવેઝ જે છે એ કાળદર્શક શબ્દ છે, તો એની પછી કોઈ જે છે સહાયક ક્રિયાપદ આવે એની પછી વર્બ આવે, તો વર્બ નથી એટલે આપણે કઈ ચેન્જીસ કરશું નહીં, એમનેમ જે છે બેઠે બેઠું મૂકી દઈશું. અને યુ આર ઇન ટ્રબલ, તો યુ આર જે છે એનો આપણે યુ હેવ કર્યું અને ટ્રબલ જે છે એનું V3 એટલે કે ટ્રબલ્ડ કર્યું. એની પછી જે છે મિસ્ટર જેડી served in this school for many years, તો મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ, અહીંયા ખાલી સર્વડ છે એનું હેઝ બીન સર્વિંગ કર્યું, તો આપણે એ પ્રમાણે બધા જ ફૂલ સ્ટોપ પછીના જે સહાયક ક્રિયાપદ આવે એમાં હેઝ બીન અને આઈએનજી વાળું રૂપ લગાડવું પડશે. આપણે ટ્રીક જે 2 જે છે ટ્રીક 1 જે છે એમાં જોયું હતું કે એમિઝાર વોઝવેર, પછી બી વાળું રૂપ અને બીન વાળું રૂપ એની સાથે આઈએનજીનું રૂપ જે છે એ લાગે. તો મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ. ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ. એની પછી હી ટોટ, તો હી તો આપણે એમ જ રાખશું. હવે અહીંયા હેઝ બીન સર્વિંગ છે તો હી સાથે હેવેઝમાંથી હેઝ લાગે, તો હી હેઝ બીન ટોટ જે છે એ V2 છે, આ V2 V3 અને અહીંયા V1, તો એનું મૂળ રૂપ થશે ટીચ. ટીચ ટોટ ટોટ.
એટલે જ તે V1 V2 ને V3 આવડવા જરૂરી છે કે ક્યારે V2 કરવું, ક્યારે V1 કરવું ને ક્યારે V3. જો V3 આપેલું તો આપણે એનું V1 એ લેવું પડે, V2 આપેલું હોય તો એનું V1 પણ લેવું પડે, V2 માંથી V3 પણ માં આપણે જવું પડે. તો હી હેઝ બીન, ટીચ જે છે એની પાછળ ING લગાડશો, V4 લગાડવાનું છે, એટલે કે ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન, ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા સ્ટુડન્ટ જે છે એ બહુવચન થઈ જાય એટલે એની સાથે લાગશે હેવ, અને અહીંયા જે આપેલું છે હેવ બીન એટલે બીન જે છે એ આપણે લેશું હેવ બીન શોડ, જે શો જે છે સી જે છે એનું થશે શો, શો. તો આપણે જે સી જે છે એ V1 જોશે અને એની પાછળ આપણે શું લગાડશું? ING. હેઝ બીન સીંગ gratitude towards him. ટોટલ આપણે 8 એક્ઝામ્પલ છે એ જોઈએ. ડુ એસ ડાયરેક્ટ બધા ધોરણમાં જે છે આનો ઉપયોગ જે છે આપણે થાય છે. તો યાદ રાખવાનું જે 5 ટ્રીક જે છે એ ફોર્મેટ આખું 5 ટ્રીકનું છે એ બુકમાં જે છે તમે એકવાર લખી લેજો ને આ જે 8 એક્ઝામ્પલ છે એ પણ લખવા, એટલે જે અહીંયા જે ચેન્જીસ કરેલો હોય આપણે એ તમને યાદ હોય તો એ ઉપરથી જે પેરેગ્રાફ પૂછાય એમાં લખવામાં હેલ્પ પડે. અને બીજા જે એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં તમારે લખવાના આવશે. અને જે ચેન્જીસ થતા હોય એમાં V1 V2 V3 નો ઉપયોગ થાય છે તો આપણે V1 V2 અને V3 ના જે રૂપ જે છે અલગ અલગ એ પણ આપણે લખશું.